अरे वीरा हाँ बेना જે સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે। પિંગલગઢ નગરી ની અંદર પઢિયાર બાપુ રાજ કરે। ભલે મારી બેન અલી કોની અરે વાતો કરેસ તું? આ જાયનો માણા આવ્યો ડેલીએ। એ માં આ કોણ છે ગણપતિ ને ફાંદા જેવો ફાંદો ને લી? કેમ ઓળખાણ નથી પડતી? અરે ના ઓળખાણ પડતી હોય તો તમને પૂછી। અમે સી ગોરદેવ ઈ છે ના લોટ ના હોય એલી? મેંદા લોટના એના નો બને ચીકણો હોય તો ઈ એવા જ છે જો ને ઈ ચાહે લોટ ના હોય એ અમે ભૂદેવ સી એમાં ઓલા ભૂદેવ સહી. આ બધી વિધિ કરે ઈ હા અદા સવો હા જોઈ એ માં અને આમાં પાણકો લઈને નીકળ્યા જીના જીના છોકરા આગળ બેઠા કોઈને મારતા નહીં કોકનું માથું રંગી નાખશો એ આમાં પાણકો નથી તો આમાં છે લીલુડા શ્રીફળ અરે રે શ્રીફળ લઈને આયા ઠેક ધક્કો ખવાય। તો ક્યાં જાવ મને કીધું હોત તો હું નો હનુમાન બાપાને ડેરીએ વધેરી નાખત। હા તને કોઈ દી જોઈ નહીં ને અમે સાલોત્રા ઉતારતા એ હું છે દુકાનેથી સાલોત્રા ઉતારેલું હવે લાવ્યું જાવ જાવ 3 રૂપિયા ને નો ખાલી ઈ દઈ દેઈ છે। પાણીપુરી ખાવા જાવ ને કોરિયું શેર ખાઓ એક પ્લેટ ખાય તમે 3 રૂપિયા દિયો એ આ વધેરવાનું નથી તો આ લીલુડા શ્રીફળ એટલે આ લગન કહેવાય। એમાં લગનમાં શ્રીફળ આવેલી મારે જ ન થયું। તો મેં નથી જોયું। તમારે ત્રણેયને લગન થઈ ગયા એ દાદા લગન ની વાત એક બાજુ મૂકી દેજો। કેમ બસ 4 વાર લગન છે 5 વાર છૂટું કર્યું મેં કોઈ દી શ્રીફળ નથી જોયું। બોલો બોલો મરે એટલે આવ ત્યાં શ્રીફળ વગરના લગન કેમ થયા? એ થઈ જાતોય એ ભાગીન કીરા ભાગીન હા તો બરોબર લવ મેરેજ વાળ્યું છે એમ નહીં તને ખબર છે એમ ભાગીને કર્યા ઈ? તો તમને ખબર ન પડે કે લગન વગર શ્રીફળ વગરનું નારિયેળ ન થાય એ પણ મને ક્યાં લઈ જાવ છો પણ આ લે ઘીરે। ખરે હાલ એ મારે તમારી ખીરે નો ડોસી કેટલી ડોસી તમારી કેટલી ખાલી નહીં આવાય બેન પણ અમે ઘરે ઢોસા બનાવ્યા છે ખાવા હાલ મારા ઢોસા મને હદતા નથી નહીં આવી તો અમે જઈ તમે તે લગન કીએ તો શ્રીફળ જ ન થયું ના રે ના ધવલ ના ધવલ ફોન પૂછી મોતીનું ભરેલું મારા હામ તાજુ એને આવ્યું છે મને નથી આવ્યું તમે કેમ કીરા થઈ એટલે લગન ની રીતે કોર્ટ મેરેજ અને બીજું શું હું તો આટો દેવા આવી મારે આલ્ફર બહુ સારું છે હો. હમ. હા ઓલો રીંટો. મારે બહુ સારું છે આલ્ફર એમ કહું તારે બહુ સારું છે હં. હા તો તારે હાન બહુ હાસવતી છે સારું જ હોય ને વાત જ પૂછમાં મારા હાહુ કોઈ દી મને હુતી નો જગાડે તારી હાવ હુતી ક્યાંથી જગાડે બિચારી અપંગ છે ત્રીજા માળે ડોહી મૂકી આવી છે એટલે હુતી હાલ, રીતે હાલ, અમે જઈ બા હા વેલ બાય બાય સી યુ હાય તોરી કેમ છો હાય ટાટા ટાટા આના તાર બેન ના હાથ થોડા ખરડ થઈ ગયા હે હા શું કા તારા કાકા છે ગામ આવજે ધોરી આવજે માનસી હાય હાય સી યુ આવજે ધોરી આવજે માનસી લે કચકા લે હાય બાય સી યુ રાજમાં છે કોઈ હે રાજમાં છે કોઈ આ જો રાંદલ મને દીધેલો એટલે આ બધા રાંદલ માના દીધેલા હોય રાંદલ મને દીધેલા હોય મેં કીધું એ જો બહુ સન્માન દીધેલો જો અહીં બેઠો ગમણિયા દાંત વાળો ઈ વાત હાસી જો એવું કઈ ન હોય કઈ બધે રાંદલ માન દીધેલા બહુ સન્માન દીધેલા હોય લે આ ઈ વાતે હાસી છે હા તો પછી હે ભાઈ હેજી આપણે કોણ જનાવર એટલે લાગતું નથી કોણ હોય એમાં એનું શાલીબાઈ શાલીનું ટેજ જોતા નથી તમને કઈ તમારામાં વાસ આવે તો હું ખીલ્યો ને કે હું કોણ એમ હું રાજનો સૌ પ્રધાનજી અહીંનો પ્રધાન સૌ પ્રધાનજી હા વાહ ભાઈ વાહ હું હા ભાઈ વાહ નથી લાગતું ના ના લાગે એટલે તો મેં તમારા વખાણ કર્યા હોય ને હા રાજનો પ્રધાનજી સૌ પ્રધાનજી તો પ્રધાનજી શુંજી આ ક્યું નગર છે હા ને કોણ રાજા રાજ કરે તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મળ્યા આ ક્યું નગર છે હા ને કોણ રાજા રાજ કરે તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મળ્યા તે તમે કોણ છો ભાઈ 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 કિરમાઈ એ તો તમને હું મારા મોટ બાપુ કહું પ્રધાનજી શું અમે સહી દાદા એ દાદા વરી નાવ દાદા તમારા ઘરના નકર ઠીકા ભેગો હા કરી નાખી બારો કેમ તમે હું કઈ ગિરિવાળા દાદા હો ના ભાઈ ના તો દાદા ગિરિવાળા હોફાર્યું લ્યો કોઈ ની અમે ગોર દાદા સહી ઓ માય ગોડ ગોર દાદા સમો હા. ગોરાણી માના આ ગોરાણી માં હારું હારું તો આ શું લાવ્યા છો આ લીલોડા શ્રીફળ છે ભાઈ લીલું શ્રીફળ હા મારી હાટું ના ભાઈ ના તો ભાઈ બાપુ હાટું બાપુ નું તો થઈ ગયેલું છે એલા બાપુ હારું નહીં તો કેની હારું
બાપુનો દીકરો છે તા એની હારું છે પણ બાપુ દીકરાને વરદી ખમાડવા પડે એવું છે પ્રધાન નક બહ બહાટી તો બોલી દા હે અંગૂઠોય આમાં જમરડું ને બાપુ ને જગાડવા હે બાપુજી કહું તમને ક્યારે આવી ગયું તું પ્રધાનજી જો ડોહો ઓનલાઈન નહીં એ ઘડી ખમા બાપુ ઘડી ખમા મારા બાપ ઘડી ખમા ઘડી ખમા ઘડી ખમા બોલો પ્રધાનજી હે બોલું છું બાપુ હે બાપુજી આ કયું નગર છે ને કોણ આજે રાજ કરે ઓય પ્રધાનજી હા અરે આજ પિંગલગઢ નગરી હોય નગરી હોય રાજ પઠિયાર રાજ કરતો હોય જો બાપુનો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો સમજી ગયો અંદર માર્યો બહાર આવીને થોડું કોઈને કહેવાય કે કૂતરામાં કોથરો નાખી ગયા તા એમ હે પ્રધાનજી દાદા પિંગલગઢ નગરી પટેલ બાપુ રાજ કરે હે પ્રધાનજી હું આ હું કયો નો તું ઠોકા ખાશો શેના ઠોકા તમે ફરી ગયા તો તે ઠોકા નો ખાવ તો કરું શું આનું કેમ અરે દાદા ઘરમાં એકલો કામ કરવા વાળો છો ને એટલે આના ઠોકા ખાવ છો નકાના ઠોકા ખાવું એકલો કામ કરવા વાળો અકેલા મિસ્ટર ખિલાડી હા 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 હા, હા. દાદા કોઈ કામ કરે એવું નથી એટલે ઈ વાત હાસી છે પ્રધાનજી હુંજી તાર બા શું કરે હે કેમ માર બાનું પૂછ્યું એલા વાત થડિયેથી કરવી પડે ને માર બા થડ્યું હા અને હું ઠૂઠું બાપુ બોલો કે તાર બા થડ્યું અને હું ઠૂઠું હું ઠૂઠું ઠોકા ખાઈ મારું બેટું કા તો માર બા મોજ કરે કેમ ભાઈ તો પ્રધાનજી હુંજી તાર ભાઈ માર ભાઈ દારૂ વેચે એવું છે તો પ્રધાનજી હુંજી તાર બાપા માર બાપા અફસોસ કરે અફસોસ જ કરે ને કેમ એક નંગ વેસે હા અને એક નંગ આયા મારી સામે ઊભો એ હું નંગ નથી હો તો હું તો બાપુનો હીરો છું હીરો કોઈને કેતો નહીં કેમ કોઈને નો કહો બધાને કહી દઉં હું બાપુનો હીરો કે છું બાપુનો હીરો છો એમ નહીં કેતો કેમ ની આ મારી મારી લીરા કાઢી નાખ્યા એ તો મોજમાં આવે એટલે લીરા કાઢ નાખે હું દાદા તો પ્રધાનજી પિંગલગઢ નગરી છે ને પટિયાર બાબુ રાજ કરે તો છે ને તમારા મહારાજાને કહીજો શું કે દાદા અંદર આવવાની રજા માંગે તો દાદા એકાને બધું કહી દેવા ઘડીએ ઘડીએ ધક્કો આપે ધક્કો ખવડાવો પ્રધાનજી હુંજી બાપુ હેના આપે ધક્કાના તો ખાઓ તો ખાઈશું મારો બેટો મને હાંકવા મળ્યો આય દાદા ભાઈડી છોકરા છે એલા એમાં કઈ પૂછવાનું હોય કાતે તમે મારા બાનું પૂછ લીધું હું કઈ બોલ્યો પણ તમને જરાક પૂછો તો હું થયો ના ના હોય જ ને ભાઈ ભાઈડી છોકરા છે એલા હા કેટલાક છે છોકરા એક જ હોય હારું 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 એક જ છે એક એક તો તમારો બેટો લોટકો છે લોટકો જ હોય ને હાલ તો આમ કમા ગોળ્યા વંદે માતરમ ગોરાણી શું કરે એમ ગોરાણી મોજ કરે લાવટ નંબર કા તમને શેનું સટકું સીડ્યું એને મારા બાનું પૂછ્યું હું કઈ બોલ્યો ખાલી મેં નંબર મેં કહેતા બેઠા થઈ ગયા તમે મારી બાજુ હો કે એની બાજુ આય પણ શું છે બાપુ એ નથી જોતા તારા નંબર ઘડી ખમા બાબુજી ઘડી ખમા બોલો પ્રધાનજી કે ગોર બાબા રજા માંગે તમે કે અંદર આવો જાઓ પ્રધાનજી હા. જો રાજગર હોય તો રાજી ખુશી લઈ આવો નકર બાકી દક્ષિણા આપી હા. ડેલીથી રવાના કરો હો દાદા રાસના ગોર છો પ્રધાનજી હુજી રાજના ગોર હોય હા તો જ રાજમાં આવ્યા હોય ને તો આવો રાજી ખુશીથી અને બોલવામાં ધ્યાન રાખજો ને હવે બાપુની ચોટલી ખીતો થઈ છે એવું છે હા આવો આમથી હાલજો બાપુનું લેતો હો આમ હાલો બાપુ બાપુ થોડુંક વધારા લઈ ગયું બાપુ ગોર દેજો છે આમ જોઈનું શરીર તો જો દાદા બાપુ છો માંજરી આંખું વાળા મળો બે સમજીને વાત કરજો વાંચતા નહીં અરે પિંગલગઢના રાજા ભટિયાર ને આ ભુદેવ નમનું કરે છે મહારાજા અરે આ ભુદેવના શરણામાં ભટિયાર પર નમનું કરે છે ભુદેવ આજે ક્યાંથી આવો છો અને આજ મારા રજવાડા સુધી આવવાનું કારણ ભુદેવ હા મહારાજા હા રાજાન જો આવવાની વાત કરતા હોય તો પોકરણગઢથી આવું છું પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના લીલોડા શ્રીફળ લઈ અને અહીંયા સુધી આવ્યા છું મહારાજા ખામોશ ખામોશ ગોદેવ બાપુનો તો એક જ પેટર્ન છવાલો હોય બોલું તો હરખું બોલો બાબુ બીજું ક્યાં કઈ બોલ્યો હું તમારી બાજુ બોલ્યો તો જીકી લીધો
બાપુ અમે બોલું તો હરખું બોલો, બાપુ નો એક જ પેટર્ન સવાલ. કેનો વારો દાદા? ક્યાં જ રાજા અજમલ સાથે મારા 20 વર્ષનો વેર હોય, હા, પણ આજ એટલું નહીં 22 વર્ષ બોલાશે બુદેવ. માટા લીલુડા સિમર શિલામાં નહીં આવે. પ્રધાનજી, હા. આ બુદેવને ધક્કા મારી હા. અને આપણા રાજની બહાર કાઢો. અલગ નીકળામ, અલામ નીકળાય. ધક્કા મારી મેં એ મારવા છે, મારા બાપનું છે મારવા. લે ધક્કા નહીં મારતો હતું એમણે માથે કોથરો નાખ દઈશ ને હલી ને એગો ઈ ન્યા. ક્યાં કુતરા માથે. હા, નીકળામ ન જાવો, ને ચાવો એટલે વળી ન જાવો. એ બાપુ ઓલો મારી માથે હાલી ગયો, બોલો કે નથી જવું. હાલ ભાઈ હાલો. આયા જ ઉભું, હે આયા જ ઉભું. હું આયા ઉભું, ઈશાનું ઉભું. એ બાપુ ઓલો કે આયા જ ઉભું, પણ એમાં મને નથી ખબર પડતી ઉભામાં. ઉભું ઈ કોણ? તારા હાટુભાઈ છે ઈ? બાપુ પણ મને એમાં નથી ખબર પડતી. આ ઉભું ઈ કોણ? નીકળે ભાઈ. આયા જ ઉભું. હવે બાપુ તોય ઓલો કે આયા જ ઉભું. પણ એ છે શું? હે એ છે શું? મજા આવે છે? હે મજા આવે છે ને? મજા મને બાકી અહીંથી ક્યાંય નથી જવાનું, આયા જ ઉભવાનું છે. કયો છે તમારો ઉભો? આયા લેતા હો, આયા હમણાં કોથરો માથે નાખીને આ ભાઈ. મોબાઈલ ભાઈ, મારા બાપનું છે, હું બધું બોલીશ. અમે ક્યાં કહીએ અમારા બાપનું છે? નીકળો અંબા નાખી. નથી જવું, આયા જ ઉભું. બાપુ ઓલાને કયો ને ઉભું કોને બોલાવવાનો હે? આ ક્યાંનું છે ઉભું? હું આયા ઉભું લ્યો, હું આઈ ને ઉભું. આ દાદા અને મારા બાપા એટલે સમજો પ્રેમથી બહાર જઈને આપણે ઉભું નો પતાવી. શું કોથરાવાળા આવી ગયા? દાદા હાલો ભાઈ સમજો, મારા બાપા સમજો તમને પગે લાગુ. પેલા જ એમ પ્રેમથી કહેવાય, મીડિયા સીધા ધક્કા મારવા. તારે ઉભું ઉભું ઈ શું? આ તે પણ આયા જ ઉભવાનું છે. આ કેનો છે આ ઉભો ઉભો કરે? દાદા હાલો સમજો, મને મને આમ બહાર જઈને પતાવી આપણે. બાપુને કીધું શું એટલા બધા ટાંડર થઈ ગયા? બાપુને તો ખાલી પોકરણગઢ નું નામ લે. એ દાદા પોકરણગઢ નું નામ ન લેતા. પોકરણગઢ માં મારા બાપુને બહ બહાટ્યું બોલે, બહ બહાટી. બહ બહાટી. હા તલવારની થાય 20 વર્ષ મારા બાપુને વેરા લે, બહ બહાટી બોલે. દાદા આમ યન ભાઈ બોલો, આમ મારી સામું જોઈ રહ્યા. નહીં નહીં, આયા જ ઉભવાનું છે. હા ઉભો કોણ છે એ જ મને નથી ખબર પડતી. આયા નથી ઉભો, મારે ઉભું. આયા જ મજા આવે છે એટલે આયા જ ઉભું. હવે દાદા વ્યાજ આવ, મારા બાપ વ્યાજ આવ, તમારી દિયા આવે વ્યાજ આવે છે. મારી દયા નહીં ખાતો હું તમારી નથી ખાતો. તો કીરે ઓલી ગોરાણી રાંડી જાય ના ના, તોય જાઉં. તોય જવાનું છે. ક્યાં? ઘેરે. હવે ઘર ભેગા થવા લીલુડું શ્રીફળ લઈને, નકર મજા નહીં આવો દાદા. હવે તો તમે શું કરી લેવો? હું નીકળું, ઓલો હોટકાઈ નાખશે. પ્રધાનજી, હું જી તો હવે એમ કહીજો કે મારી ભૂલ થઈ ગઈ, નકર આયા જ ઉભું. એ મારી ભૂલ થઈ ગઈ, તારે અહીં નથી ઊભું. હા એમ. હવે કોઈ દી નહીં કે ને? ની 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 હે ની ની ની. હામુય નહીં બોલ ને, તો તું કરી હું લેસાય ભાઈ? તો આયા જ ઉભું. એ બાપુ ઓલાને મૂકો ને બે, ઊભું ઊભું. લાવો ને એમને ખબર છે કોઈ લે. દાદા એને ઊભું રહે, બહાર જઈને ઊભા. તો પણ એમ છે ને, કોક મહેમાન આવ્યા હોય ને હા. એને પ્રેમથી કહેવાય, સીધા મડાય નહીં, ધક્કા મારવા. હો તે મહેમાન કુતરા માં કોથરો નાખી દે તો કઈ નહીં કહેવાનું. કાંઈ ન બોલાય ને કે તારી માથે કોથળો પડી જાય. અને ભૂખા રાખવા નાખી રાખ મહેમાન ને. હલો હા 50 લાખ બગાડ્યા જો આની હાટું. પ્રધાનજી, દાદા હવે તમારીથી વ્યાજ આવો, મને પણ તમારી દી આવે હો. મારી દયા ખામાં હું તમારી નથી ખાતો દાદા, અહીંથી વ્યાજ આવો મારા બાપ. તો કોની દયા ખાશો? દાદા ખીરે મારા ગોરાણીમાં વાત જોતા હોય, અહીંથી વ્યાજ આવો. ના ના, તો
ઈ બધું થઈ જાય તોય જાઉં અને આપણે અંદર જવાનું થાય છે. તો જાવ ને મારા બાપ નું શું થાય જાવ ને ખબર પડે પ્રધાનજી હવે તમારું કામ પડ્યું. હવે હું નહીં આવું અંદર આવવું જ મને પડે. અહીં એક ઊભો કરી નાખશે ઈ. આવવું પડે. આવું હે આવો હાલો મારી વાહે જ ઉભા છો ત્યાં જ ઉપજો કમોન બાપુ કમોન કમોન ડેડી હા ડેડી કીધું સટકું સીડ્યું મને શું છે પણ ઓલું અવાજું પાછું આવ્યું અહીં નથી રહેવું હોય નથી રહેવું મારો બધો હવાનો હિસાબ જોય મારા દેખીને ઊભું ઊભું ને મને માર્યો મારો બધો હિસાબ જોય હવાનો મોઢું લીધું છો ને રામસાગર જેવું ને વળી અરે તું આમ ઉજે ઉભું જો ને મોટો લઠ્ઠો આવ્યો હે ત્યાં ક્યાંક 5 મીટરનું શિવડાવી હજી જોજો. જાત કે ભાઈ તું મારા આયા જ ઉભું કોઈ મને ના પાડે તો મારો બધો હિસાબ જોઈશે સવારમાં આવશું હાલો તો મને મૂકી દઉં તો વાં સુધી છોકરી સુધી કોઈ ગોંડ ના મદા બોલાવે મદા જાતો વિચાર કરજે પાછો તેડવા આવવો જો હે હો. હે તો ક્યાંય જાઉં આમ જોવો ને જે હું જોઈ રહ્યા અહીંયા આ ઉપડ્યા